મમ્મી આજે અમારા સ્કૂલમાં છે ને નિબંધની સ્પર્ધા હતી. મારે એમાં 10 માંથી 10 માર્ક્સ આવ્યા. કયા વિષય ઉપર તો નિબંધ લખ્યો? તાર 10 માંથી 10 માર્ક્સ આવી ગયા? 5 ઉપર. 5 ઉપર સંભળાય? લો જાતે જ વાંચી લો. મારે જ વાંચવાનું. અક્ષર તો સારા લાગે છે. મારા પ્રિય ફઈ, મારા પપ્પાની બેન અને મારા મમ્મીના નણંદને ફઈ કહેવાય. વાહ હોશિયાર. મોટો થઈ ગયો. મોટો થઈ ગયો મારો દીકરો. મારા ફઈ અમને બંને ભાઈઓને ખૂબ પ્રેમ કરે છે. એ તો કરે જ છે. મારા ફઈ જ્યારે પણ મારા ઘરે આવે ત્યારે અમારા બંને ભાઈ માટે ગિફ્ટ અને નાસ્તો લાવે છે. મારી બેન તો ગિફ્ટ ને નાસ્તો લાવી એને ખબર છે, પછી અહીંયા થેલો ભરીને લઈ જાય છે એને થોડી ખબર છે. અને એવો એક પણ મહિનો નથી કે મારા ભાઈ મારા ઘરે ના આવ્યા હોય. મારી બેન મારા ઘરે તો આવે જ. જ્યારે જ્યારે અમારા ઘરે આવે ત્યારે મારા મમ્મી સાથે ઝઘડો કર્યા વગર ના ચાલે. અને મમ્મી સાથે ઝઘડો થાય એટલે પછી મમ્મી પપ્પાનો ઝઘડો થાય અને પછી જ ફઈ પાછા ઘરે જાય. આવું લખવાનું હોય છે એમાં. એમાં એને શું કહો છો? જે જોવે એ જ લખ્યું છે એને આમાં. જ્યારે મારા ફઈ મારા ઘરે ના આવે ત્યારે મારા પપ્પા મારા ફઈ સાથે ફોન પર વાત કરે છે અને મારા પપ્પાના મોઢાથી મમ્મીના વખાણ ચાલુ થાય છે. એનું વખાણ થયા છે. શાક બનાવે તો શાક બળી જાય, શાક ન બળ્યું હોય તો મીઠું વધી જાય, કાં તો રોટલી બળી જાય. અને કામમાં તો એટલી બધી ધીમી કે દિવસ પતી જાય બાકી કામ ન પતે. આવે વખાણ કર્યા તમે હે ને? એટલે હું આવા વખાણ કરતા તને એટલે લાગુ તમે ક્યાંથી આવું બધું લખે તો. મારી વાત સાંભળો. ફોન આવે ને ત્યારે તમે એમ કહો છો કે મારે અવાજ નથી આવતો, નેટવર્ક નથી પકડાતું. બેન તું બહાર જઈને વાત કરું. આ એટલે બહાર જઈને તમે વાત કરો. મમ્મી સાચું છે. હું ઓલા દિવસે મારા દોસ્ત નીચે ક્રિકેટ રમતો હતો ને તો પપ્પા પાર્કિંગમાં ફઈ સાથે ફોન ઉપર વાત કરતા હતા. સાંભળો એમ સાંભળવું હોય ને તો આવી વાત કરતા તો તમારે લખી નાખવાનું હોય છે એમાં. તો લખી જ નાખે ને. જેવું સાંભળવું હોય એવું જ લખે. અને જ્યારે પપ્પા એમ કહે કે મારે સાંજે જમવું નથી એટલે સમજવાનું કે ફઈના ઘરે પિઝા, બર્ગર, પાવભાજી નો પ્રોગ્રામ છે. એટલે આવું લખવાનું ક્યાંથી જાણી આવ્યો તું આવું? તને કેમ ખબર કે મારી બેન ના ઘરે પીઝા બર્ગર નો પ્રોગ્રામ કરું ત્યાં ખાઈને આવ્યો? એ તો સુહાન દીદીને ફોટા પાડવાની ટેવ છે એટલે મેં એમના ફોટામાં તમને જોયા હતા પિઝા ખાતા. તો તમને પણ પીઝા બર્ગર બનાવીને ખવડાવાય ને અમને. તમારે બનાવી જ ચા ભાખરી છે. મારા મમ્મી જ્યારે પણ પિયર જવાની તૈયારી કરે એટલે મારા ફઈ બિસ્તરા પોટલા લઈને આવી જાય. એટલે મારા મમ્મીનું ને અમારું મામાના ઘરે જવાનું કેન્સલ થઈ જાય અને પછી અમારા ઘરમાં નવું યુદ્ધ આરંભ થાય. વાહ. બુદ્ધિ વગરના આવું લખવાનું હોય. નણંદ ભાભીની કથા લખવાની તને કીધી હતી. તો એને એમાં હું ખીજાવશો? જે ઘરમાં એને જોયું ને સાંભળવું હોય ને એ જ લખીને આવ્યો છે. કેવા ટીચર છે તારા? આમાં 10 માંથી 10 માર્ક્સ આપ્યા તને. એને ખીજાવવાની જરૂર નથી, આપણે સુધારવાની જરૂર છે. જેવું ઘરમાં જોવે એવું લખીને આવ્યો. આ ઘરની કથા બહાર બતાવી એવું. અને હવે તો તમે જાઓ પીઝા બર્ગર ખાવા. આખા અઠવાડિયામાં તમને ચા ભાખરી ન ખવડાવો ને તો કહેજો. ભાવને બે બગાડ્યા. એવું લખીને આવ્યો છે.